રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ બંધ થવાનું નામ નથી લઈ રહેલો। એક બાજુ જ્યારે રાજપૂત કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિની વાળાએ ત્રીજા દિવસે પણ અન્નનો ત્યાગ કર્યો છે અને બીજી તરફ પાટીદાર સમાજે પરસોત્તમ રૂપાલાને સમર્થન કર્યું છે। તે વચ્ચે દિલ્હીથી પરત ફરેલા રૂપાલાએ રાજકોટના મંદિરે ચૂંટણી ચડાવીને દર્શન કર્યા છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠક્કર। આ વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવીમાં આશાપુરાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજીને તેમણે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે, જે સૂચવે છે કે હવે આંદોલનકારીઓ સામે ચૂંટણી મેદાનમાં જ રણસંગ્રામ ખેલાશે। તમને જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકીએ પરસોત્તમ રૂપાલાને સમર્થન આપતા જણાવ્યું છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે પણ નિવેદન આપ્યું છે તેને લઈને તેમણે માફી માંગી લીધી છે, તેથી ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ અને અત્યાર સુધીના 40 વર્ષમાં રૂપાલા દ્વારા આ પ્રથમ ભૂલ જ થઈ ગઈ છે। महंत स्वामीए पण परसोत्तम रूपालाने लईने पॉजिटिव बात करी छे। तेओए जणाव्युं छे के पृथ्वीराज चौहान अने महाराणा प्रतापे पण जेमणे आक्रमणों कर्या छे तेमने माफी आपी छे। तो राजकोट बैठक माटे तो परसोत्तम रूपाला एक योग्य नेतृत्व छे अने आ बैठकना उमेदवार परसोत्तम रूपाला ज होवा जोईए। तो हवे जोवुं रह्युं के क्षत्रिय समाजनो आ विवाद क्यां जईने अटकशे। तो આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષુ ઠક્કર।